યુનિટી આવવાની તૈયારીમાં છે, પણ આપણે અલગવાળા રૂટે જશે કારણ કે અહીંયાથી દાદાજી અને આગળ તમને ચાકુ દેખાતો હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી દેખાય. 12 વાગે અને 42 મિનિટ થઈ ગઈ અને આપણે રાજપીપળામાં આવી ગયા છે. અહીંયા ટોટલ આપણી જ્યાં પાર્કિંગ બસો બધી કરે છે ત્યાંની હાલત જો તમે, ગ્રાઉન્ડમાં પાણી. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોયો છો આપણે જે સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું છોટાઉદેપુરના બસ સ્ટેશને. તો કાલે આપણે જર્ની કરીને આવી ગયા છીએ મચ્છુથી ઓરસંગ, એટલે કે વાંકાનેરથી છોટાઉદેપુરની જર્ની કરીને આપણે અહીંયા રાત્રે આવી ગયા. રાત્રે આપણે હોલ્ડ કર્યો અને આજની જર્ની રહેશે આપણી છોટાઉદેપુરથી વલસાડથી, એટલે કે માનો ઓરસંગથી દમણગંગાની આજની આપણી જર્ની રહેવાની છે. અહીંયાથી આપણે છોટાઉદેપુરથી ઉપડવાનો ટાઈમ છે સવારે 9:30 વાગે અને વલસાડ પહોંચવાનો ટાઈમ છે સાંજે આપણે 5:30 થી 6 વાગે, એટલે માનો 7 થી 7.5 કલાકની આજની આપણી જર્ની રહેશે. અને કિલોમીટર આપણે અંદાજે કહી શકીએ તો 300 થી 400, 350 થી 400 કિલોમીટર આસપાસ આજની આપણી જર્ની રહેશે. ચાલો ફટાફટ, તમને ઝાઝો ટાઈમ નથી કારણ કે અત્યારે ઓલું વિડીયો મર્જ કરતો હતો એની હિસાબે થોડોક ટાઈમ થઈ ગયો હતો. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડી દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. અત્યારે લાગી ગઈ છે આપણી વિશ્વામિત્રી, એટલે કે વડોદરા ડિવિઝનની અને છોટાઉદેપુર ડેપોને આપેલી છોટાઉદેપુર વલસાડ વાયા રહેશે કોમાટ, નસવાડી, રાજપીપળા, અંકલેશ્વર GIDC, સુરત, નવસારી, ચીખલી અને વલસાડ. આ રૂટ આપણો નવો રહેવાનો છે, કવાટ, નસવાડી, રાજપીપળા વાળો. એટલે મેં તો ચાલો જર્ની તો બને જ છે. 9 પ્લેટફોર્મનું છોટાઉદેપુરનું બસ સ્ટેશન છે. અત્યારે લાગી ગઈ છે લોકલ લાગી ગઈ છે બારિયા, પીપલોદ, ગોધરાવાળી છે અને સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અહીંયા બાજુમાં જ લાઈન તમે જોઈ શકતા, અહીંયા તમારે ઓનલાઈન રિઝર્વેશન કરાવી શકો. ચાલો અત્યારે જ ઘણા બધા પેસેન્જર બોર્ડ કરી લીધો. ચાલો તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડી દઈ. સિનેમેટિક સીન લઈ લીધા સરસ મજાના, મજા આવી ગઈ. અજયભાઈ સ્પેશિયલ આપણી આટલું સવારે આવ્યા હોટલે, પછી હોટલેથી આવીને આપણાને ચા પાણી પીધા. ચા પાણી પીને પછી અમે આખું મને બસ સ્ટેન્ડ દેખાડ્યું, આખું છોટાઉદેપુર મને લઈ ગયા ફરવા માટે. પછી એની બાઇકમાં આપણે સિનેમેટિક સીન લઈ લીધા, મજા આવી ગઈ. અને તમને એ કીધું કે છોટાઉદેપુરમાં જેટલી બધી માનો કે મોસ્ટ ઓફ ગાડીમાં રેડિયમ વર્ક જેટલું કરેલું છે બધું આપણા અજયભાઈ પોતાના સ્વખર્ચે કરેલું છે. અને ઘણી બસો એવી છે જેમાં પોતાનું રૂટ બોર્ડ પણ એને બનાવીને આપ્યા છે. આજની જર્નીમાં અલગ રહેવાની છે. અને હા, છોટાઉદેપુરની વાત કરીએ તો અહીંયા મોસ્ટ ઓફ લેબર વર્ક રહે છે. હા, ઘણા નોકરિયાત વર્ક પણ રહે છે અને મોસ્ટ ઓફ લેબર વર્ક પણ રહે છે. તો એ લોકો બહારે મેં આજે તમને દુકાન દેખાડતા, હા પણ નેક્સ્ટ ટાઈમ આવશે તો તમને બહાર દુકાન દેખાડ કે બહાર તમને નાળિયેર ને પ્રસાદી ને બધું મળતું. એટલા માટે કે આ લોકો 4 થી 5 મહિનાના રૂટ ઉપર નીકળતા હોય કે લેબર વર્ક કે મજૂરી કરવા બહાર ગામ માટે. તો પાછા એ લોકો કેમ ઘરે આવે તો એ લોકો ઘરે નાળિયેર અને અગરબત્તી લઈને અને પ્રસાદી બધાને વેચે છે આ રીતના મોસ્ટ. અને અહીંયાથી અલીરાજપુર કહી તો અહીંયાથી અલીરાજપુર છોટાઉદેપુરથી અલીરાજપુર માત્ર માનો ને 40 થી 45 કિલોમીટરના અંતરે અલીરાજપુર આવેલું. અને અહીંયાથી અત્યારે જો આપણી બસ એકદમ અહીંયા પેક થઈ ગઈ છે, અહીંયાથી જ પેક થઈ ગઈ છે કારણ કે અહીંયાથી મોસ્ટ ઓફ માનો ને અહીંયાથી કવાટ અને નસવાડી મોસ્ટ ઓફ અહીંયાથી જે સવારવાળો વર્ગ છે એ નોકરિયાત માટે જતો. એટલે
આરું અત્યારથી જ બસ પેક થઈ જશે. હા, પણ હજી અહીંયાથી પણ એટલો પેક થઈ જાય, કારણ કે આ બસ સ્પેશિયલ એને લેબર માટે બસ છે. અહીંયાથી લોકો માનો અહીંયાથી સુરત માટે જતા હોય, વલસાડ માટે જતા હોય, બધો લેબર વર્ક કે માનો અહીંયા કામ માટે સ્પેશિયલ આ બસ સારામાં સારી છે. કે માનો સાંજે 5 વાગે 6 વાગે એ લોકોને અહીંયા સુરત, માનો કે સુરત તો વહેલા પહોંચાડી દે. હા, પણ વલસાડ ને ચીખલી ને એ રૂટ ઉપર જતા હોય તો સાંજે 5 થી 6 વાગ્યા લગીમાં એ લોકોને અહીંયા પહોંચાડી દે છે. ચાલો, વરસાદની વાત કરીએ તો અત્યારે વરસાદ નથી. અને આપણા ડ્રાઈવર સાહેબ છે મહેન્દ્રભાઈ છે. ચાલો, એનું પણ આપણે નિરાતે આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ છીએ. અને બધી વ્યવસ્થા આપણે અજયભાઈએ કરી દીધી કે અજયભાઈ કે ચાલો સાગરભાઈ આ રૂટ પણ કવર કરી લેજો, કારણ કે આ રૂટ કવર નથી થયો અને આખો રૂટ જ અલગ રહે છે. તો મેં તો ચાલો ઈ બાને પણ આપણે રૂટ કવર કરી અને લોકોને જાણકારી મળે, કારણ કે વાંકાનેરવાળો એ રૂટ કવર નહોતો થયો તો એ પણ કરી લે. તો મેં ચાલો વાંકાનેરથી આપણે છોટાઉદેપુર આવી ગયા. પછી કાલ રાત્રે હોલ્ડ કર્યો હતો, પાછા સવારે આપણે આવી ગયા હતા. અને આપણે પહોંચી ગયા છીએ પાનવડ ગામમાં. માનો આપણે છોટાઉદેપુરથી મારો 10 થી 15 કિલોમીટર 10 કિલોમીટર આસપાસ થતો હોય છે પાનવડ. તો આ છે પાનવડની બજાર. અહીંયાથી પણ ઘણા બધા પેસેન્જર બોર્ડ કર્યું છે. ટિકિટ આવી ગઈ છે છોટાઉદેપુરથી વલસાડના. ટોટલ કિલોમીટર કહી તો 340 કિલોમીટરની ટિકિટ પ્રાઇસ કહી તો 232 રૂપિયા. અને 24 મિનિટે આપણે કવાટના બસ સ્ટેશને આવી ગયા છીએ. 5 પ્લેટફોર્મનું કવાટનું બસ સ્ટેશન છે. જોઈ લો ભીડ જો. અને અહીંયા પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને સામે પડી છે ઉપલેટા કવાટ. અહીંયા આપણી માનો 25 થી 30 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને આવી ગયા છીએ કવાટના બસ સ્ટેશને. આપણે અહીંયાથી 2 જર્ની કરી હતી, એક કવાટ ગઢસીસા અને એક ઉપલેટા કવાટવાળી. અને મોસ્ટ ઓફ જે મેં તમને કીધું ને અપડાઉનવાળા પેસેન્જર બધા અહીંયા ડીબોર્ડ કરી ગયા. જોઈ મોટા ભાગની ગાડી આપણી અહીંયા ખાલી થઈ ગઈ. અને અહીંયાથી બધા પેસેન્જર બોર્ડ કરશે. હવે એ રાજપીપળા અને સુરતવાળા રૂટ ઉપર, સુરતવાળા નવસારી, ચીખલી અને વલસાડવાળા રૂટ ઉપર બધા. અને ઘણા પેસેન્જર એડવાન્સ બુકિંગ કરી લીધું, કારણ કે જો મોસ્ટ ઓફ અહીંયા લેબર વર્ક રહેતો હોય છે. તો એના હિસાબે એ લોકો અહીંયાથી સામે જો તમને સામે એ લોકોનું રિઝર્વેશન કરી નાખે, એટલે કોઈ ટેન્શન નહીં. ઓનલાઈન એ લોકોને હજી ફાવે નહીં, એટલા માટે. જો અત્યારે પણ એટલો અહીંયા ભીડ જોવા તમને મળી જશે. આપણે નીકળી ગયા છીએ અને સામે તમે જો કવાટનું બસ સ્ટેશન છે. આપણે નસવાડીવાળા રૂટ ઉપર જઈએ. અને જો અહીંયા પણ એક ઘણો સારો વરસાદ પડી ગયો છે. ચાલો, કવાટથી બહાર નીકળશો એટલે એક રૂટ જશે, આ બોડેલીવાળો રૂટ જશે. અને આપણે આવ્યા છીએ ડાબી બાજુ, એટલે કે નસવાડીવાળા રૂટ ઉપર જશે હવે. 18 મિનિટ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ નસવાડીના બસ સ્ટેશને. 3 પ્લેટફોર્મનું નાનકડું એવું બસ સ્ટેશન છે. ચાલો, અહીંયાથી પણ તમે જોઈ શકતા હોય, અહીંયાથી પણ ઘણા રિઝર્વેશનવાળા છે જે બુકિંગ કરાવેલું છે. નસવાડીથી હવે આપણે નીકળી ગયા છીએ. અને હજી તો ટૂંકમાં બારોબાર આપણો ડેપો હતો. હજી તો અંદર આખી બજાર આવશે, આખું નસવાડી ગામ આવશે. અને પછી અહીંયાથી આપણે આગળથી રૂટે જાય છે રાજપીપળાવાળા. અત્યારે પણ એક લોકલ ઊભી છે તણખલા વડોદરાવાળી ડિલક્સ એક્સપ્રેસ. ચાલો, હવે અહીંયાથી આખું ગામ ચાલુ થશે. અને આ બજાર છે આપણે નસવાડીની. તો બધું નસવાડીમાં તો ભાઈ નસવાડીની તો બજાર જો દેખાડવી જ પડે. હું પહેલી વાર આ રૂટમાં આવ્યો છું, કારણ કે આ રૂટ તો અલગ જ છે. મેં તો ચાલો તો કવર તો કરવો જ પડશે. અહીંયાથી પણ ઘણા આપણે પેસેન્જર બોર્ડ કર્યા છે. અને હા, જાણજો ભાઈ. અને અત્યારનો વરસાદનો માહોલ, વરસાદ તો અંધારો છે, પણ હવે જોઈએ હવે આગળ ક્યાં વરસાદ જોવા મળે. કારણ કે આપણે સવારથી નીકળ્યા છે તો છોટાઉદેપુર, કવાટ અને અત્યારે આવી ગયું નસવાડી, પણ આપણા નજીક વરસાદ જોવા નથી મળ્યો.
જોઈ હવે આગળ ક્યાં જોવા મળે છે. અત્યારે અચ્છા નસવાડીથી કોણ છે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો અહીંયાથી હવે આપણી બસ થઈ ગઈ છે ફૂલ. જોકે આ રૂટવાળી બસ તો એકદમ પેક જ ચાલે છે યાર. ઘણી મોટી બજાર છે. જો તમને ઇલેક્ટ્રિકથી લઈને બધી વસ્તુ અહીંયા તમને ખાવા પીવાનું માંડીથી કપડાથી લઈ બૂટ ચપ્પલ બધી અહીંયા મળી જાય છે. જબરદસ્ત યાર મોટી બજાર છે નસવાડીની. અહીંયાથી પણ બજારમાંથી પણ પિકઅપ પોઈન્ટ છે. અહીંયા પણ જો અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરશે હવે. અને 46 મિનિટે દેવળિયા ચોકડી આવી ગઈ છે. આ રૂટ વડોદરાવાળો જાય છે. અહીંયાથી માનો વડોદરા 60 થી 70 કિલોમીટર વડોદરા છે ને આપણે જશે રાજપીપળાવાળા રૂટે. અહીંયાથી આપણે રાજપીપળા માનો ને 25 થી 30 કિલોમીટર રાજપીપળા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી એની પહેલાં આવે 5 કિલોમીટર પહેલાં. એટલે માનો કે 20 કિલોમીટર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અહીંયાથી પણ ઘણા પેસેન્જર એટલે કે માનો બધા આ સ્કૂલના બધા સ્કૂલ કોલેજવાળા બધા અપડાઉન કરતા હોય એટલે કે અહીંયા પણ તમે અહીંયાથી પણ બુકિંગ કરાવી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાની તૈયારીમાં છે પણ આપણે અલગવાળા રૂટે જશે કારણ કે અહીંયાથી સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી 11 કિલોમીટર છે અને સરદાર સરોવર 14 કિલોમીટર છે. અને આપણે જશે હવે સીધા એટલે કે રાજપીપળાવાળા રૂટે. પણ જો અહીંયા એક એક્સિડન્ટ થઈ ગયું છે. બોલેરોવાળા છે ને બાઇકવાળાનું એક્સિડન્ટ થઈ ગયું છે. મને લાગી ગયું લાગે છે. તો એના હિસાબે નુકસાન થયું બાઇક પણ. તો એના હિસાબે થોડોક ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસવાળા પણ આવી ગયા છે. ચાલો લાગ્યું નથી બેસ્ટ છે. અને તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય તો એક ભારત શ્રેષ્ઠ ભારત આ રૂટ એટલે આ બસમાં તમે આવો તો અહીંયા તમે ઉતરી શકો છો અને ત્યાંથી તમે અહીંયાથી જઈ શકો છો. ત્યાંથી જાજુ નથી, માત્ર 11 કિલોમીટરના અંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આવી ગઈ છે આપણી નર્મદા નદી આવી ગઈ છે. નર્મદા નદી અને આગળ તમને ચાકુ દેખાતો હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી દેખાય છે. આ છે નર્મદા નદી, એ પણ ઓવરફ્લો થઈ ગઈ છે. ઓહો વાવડી ગામ ગયો અહીંયાથી. અને રોડ જો યાર નેશનલ હાઈવે 56 બનાવ્યો છે પણ તો એની હાલત જો આખા રસ્તે જ્યાં તમે જો ખાડા તમને જોવા મળશે. કારણ કે વરસાદ એટલો પડ્યો પ્લસ હવે ધોવાણે એટલું થઈ ગયું. એક ત્યાંથી અમે જ્યાંથી નીકળ્યા આપણે છોટા ઉદયપુરથી કવાડ પછી સાવ આવો રસ્તો પ્લસ નેશનલ હાઈવે આપ્યો. બોલો ટ્રકે અંદર ચડાવી ડિવાઈડર ઉપર આખો ચડાવી દીધો. જો અત્યારે ક્રેન બોલાવી છે અને અંદરથી આખો કેવો હલવાણો હોય છે એની આટલું સ્પેશિયલ એને ક્રેન બોલાવી પડી. જો ચાલો હવે ટ્રક કાઢી લીધો અંદરથી, ક્રેન બોલાવીને કમ્પ્લીટ બહાર કાઢી લીધો છો. અને મેં તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડવાનું રહી ગયું કારણ કે બધા પેસેન્જર બોર્ડ કરતા હતા એના હિસાબે રહી ગયું હતું. જો અહીંયા સરસ મજાની બ્લુ કલરની ઝાલર લગાવી છે એટલે કે બ્લુ કલરની બસ છે તો બ્લુ કલરની ઝાલર લગાવી છે. હાર મને લાગે ખેંચાણ હોય છે એના હિસાબે તૂટી ગયો છે. અહીંયા GPS મળી જશે. બાકી એઝિટીઝ પછી અશોક લેલનની ગાડી રહેશે. અહીંયા ફાયર સ્ટોપની બોટલ મળી જશે કારણ કે પેસેન્જર બધા બોર્ડ કરતા હતા અને પ્લસ એકદમ રાખી હજી તો બસ રાખી ત્યારે જ ફૂલ થઈ ગઈ. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ છે મહેન્દ્રભાઈ છે અને પાછળનો કેમેરો મળી જશે અને આ માઇક સિસ્ટમ એટલે કે અહીંયા કાંઈ પણ બી એનાઉન્સમેન્ટ કરવું હોય તો એની માટે આ માઇક છે. ઓલી બાજુ ફોનને બાકી GPS મળી જશે. અને મેન તો એ છે ખાસ કે ડસ્ટબિન કચરા પેટીનો ઉપયોગ કરો. અચ્છા અંદર કચરા બાજુમાં ન હોય તો તમે બારીની બહાર નાખી શકો. ચાલો અને રોડ જો નેશનલ હાઈવે છે પ્લસ રોડ જો આખો રોડ ખરાબ થઈ ગયો. અને અહીંયા તો ઠીક હજી નાના પાછળ ગયા તો એટલા મોટા ખાડા હતા. ચાલો અહીંયાથી વાપી રહેશે 235 કિલોમીટર અને નેત્રંગ 39 અને રાજપીપળા આવે 3 કિલોમીટર. એટલે હવે આપણે રાજપીપળામાં એન્ટર થશે. અહીંયાથી માંડવી પણ 85 કિલોમીટર વરે છે. એ આપણું ઓલું માંડવી નહીં, કચ્છવાળું માંડવી નહીં, હા સુરતવાળું માંડવી.
નંદનગરી નાંદોદમાં આપનું હાર્દિક સ્વાગત છે. જબરદસ્ત યાર બોર્ડ બનાવ્યું છે. ચાલો અહીંયા પોલીસવાળા આવી ગયા છે ચેકિંગ માટે. એન્ટર થતા જ તે બાઇકવાળાને બધાને રોકે છે. રાજપીપળામાં એન્ટર થતા જ રાજપીપળાની બજાર આવી ગઈ. તો ચાલો બજાર તો દેખાડવી જ પડશે. અને આવી ગઈ છે સંતોષ ચોકડી. સામે જ છે આપણા મહાદેવનું મંદિર, ઓમ સોઈ મહાકાલેશ્વર મહાદેવ. અહીંયા બહુ જૂનું મંદિર છે હરસિદ્ધિ માતાનું. તો ચાલો આવ્યો છે તો તમને દેખાડ દો. બોલો મારી યારે જય માતાજી. બારે જો સાથે બધું મળી જાય તમને. ચાલો કંઈક રાજપીપળાથી આપણે વિડીયો બનાવશી તો શ્યોર તમને મંદિરના દર્શન પણ કરાવશી. અને વિચાર પણ છે આપણે એક રાજપીપળાથી વિડીયો બનાવી. સામે આવી ગઈ છે કવાટ વાપીવાળી. બાર વાગે અને 42 મિનિટ થઈ ગઈ અને આપણે રાજપીપળામાં આવી ગયા છે. અહીંયા ટોટલ આપણી જર્ની કહે તો 120 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને અત્યારે અહીંયામાં કહ્યું 15 થી 20 મિનિટનો આપણો જમવા માટેનો હોલ્ટ છે. તો ચાલો આવી ગયું છે જમવાનું. આ છે આપણા કંડક્ટર સાહેબ છે, આપણા ડ્રાઈવર સાહેબ છે. કંડક્ટર સાહેબ શું નામ તમારું? નરેશભાઈ. અચ્છા નરેશભાઈ છે. અને તમે કેન્ટીન જો તમને અહીંયા બધું તમને કેન્ટીનમાં અહીંયા બધું મળી જશે. શાક રોટલી મળી જશે, નાસ્તો મળી જશે, સૂકો નાસ્તો મળી જશે, કોલ્ડ ડ્રિંક્સ મળી જશે. એસટીની જ કેન્ટીન છે તો તમને અહીંયા બધું મળી જશે. પ્લસ અહીંયા તમને જમવાનું એટલે જમવાનું તમને મળી જશે. શાક રોટલી દાળ ભાત બધું મળી જશે. તમને ક્યાંય નહીં જવું પડે આ કેન્ટીનમાં આવો એટલે. તો ચાલો આવી જાજો જમવા. હવે આપણે જમીને આવી ગયા બહાર. અને રાજપીપળાથી કોણ કોણ છે અને આ કેન્ટીનમાં જમવાનું તમને કેવું લાગ્યું તો એ જરૂર મને કોમેન્ટમાં કહેજો. કારણ કે હવે તો મેન રાજપીપળા તો મેન જિલ્લો છે. અને યાર અહીંયાથી ઘણા રૂટ, અહીંયાથી માનો ને કે મહારાષ્ટ્રના રૂટ ઉપર અહીંયા બસ ચાલે છે, પ્લસ સૌરાષ્ટ્રમાં હાલે છે, ગુજરાતમાં હાલે છે. રાજપીપળાથી ઘણી એટલી બસો ચાલે છે. અને અહીંયાથી પણ ઘણા મને આપણે સ્ટુડન્ટ પણ અહીંયા ભણવા આવે છે. મેં જોયું અત્યારે ઘણા સ્ટુડન્ટ છે જે અત્યારે અહીંયા બસની રાહ જોતા, મતલબ આજુબાજુના ગામમાંથી અહીંયા ભણવા આવે છે. અને અત્યારે એક 2x2 લક્ઝરી આવી ગઈ છે એકતાનગરથી નવસારીવાળી. મને લાગે વાપી વલસાડવાળા રૂટ ઉપર જેટલી બસો બધી જતી છે એ બધી અહીંયા થઈને જતી છે. અને અહીંયા એક સ્લીપર પણ અત્યારે એક સ્લીપર પડી છે અત્યારે, અને એક 2x2 લક્ઝરી પણ પડી છે. મને લાગે અહીંયાથી પણ એક રાજપીપળાવાળી પણ અહીંયાથી બસ ચાલે છે. તો રાજપીપળાથી કોણ કોણ છે મને જરૂર કોમેન્ટમાં જણાવજો. ચાલો અહીંયાથી પણ ઘણા પેસેન્જરે ડીબોર્ડ કર્યું છે અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. તો સારું હોય. ચલો અહીંયા પણ ઉતારવાવાળો વર્ગ જાજો હતો. અને વરસાદની વાત કરી તો રસ્તામાં થોડોક વરસાદ આપણને જોવા મળ્યો હતો. પછી ને અત્યારે તો જો બફારો ચાલુ થઈ ગયો. કારણ કે અહીંયા પણ મને લાગે સારો એવો વરસાદ પડી ગયો. હા, પણ સવારથી મને લાગે અત્યારે રોડ સાવ કોરા છે. અને મને લાગે અહીંયા વરસાદ આજની તારીખમાં નથી પડ્યો. અને 59 મિનિટે આપણે રાજપીપળાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. મસ્ત મજા નાનકડો એવો ગેટ છે. એક જ બસ નીકળીએ કે ટૂંકમાં ગેટ સારો એવો બનાવ્યો છે, નાનો એવો છે. મને લાગે પૌરાણિક જૂનો હોય છે. ચાલો અહીંયાથી પાછી આપણી બસ થઈ ગઈ છે એકદમ પેક. જોઈ લે પાછી આપણી બસ પેક થઈ ગઈ અહીંયાથી. 125 કિલોમીટર અંકલેશ્વર છે, 62 કિલોમીટર. નાનકડું એવું બસ સ્ટેન્ડ લાગ્યું છે. અહીંયાથી પણ પિકઅપ પોઈન્ટ છે.
47 મિનિટે આપણે રાજપાલડીમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને માનું રાજપીપળાથી 20 થી 30 કિલોમીટરના અંતર આવેલું છે રાજપાલડી ગામ. વરસાદ જો, રોડ જો. અને 14 મિનિટ થઈ ગઈ અને આપણે પહોંચી ગયા છીએ ઝઘડિયા ગામ. ઝઘડિયાથી પણ ઘણી બસો ચાલે છે. તો આપણે ડેપો નથી, આપણે બાયપાસ છે એટલે કે માનો ચોકડી ઉપરથી જ આપણે અહીંયાથી બધાને પેસેન્જર લેવાના છે. તો ચાલો અહીંયાથી પણ જો પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે અને આ છે ઝઘડિયાનું સર્કલ છે. હવે અંકલેશ્વરમાં જો અંકલેશ્વર જાજુ નથી, સાવ નજીક છે. 15 થી 20 કિલોમીટર જેટલું અહીંયાથી આપણું અંકલેશ્વર થતું હોય છે. આપણે ઝઘડિયાથી નીકળી ગયા છીએ. ઝઘડિયાથી પણ ઘણા રૂટ ચાલે છે. તો એક આપણે રાજપીપળાથી કરવી છે ને એક ઝઘડિયાથી, બેથી બે જગ્યાએથી આપણે એક જર્ની જરૂર કરશે. તો અહીંયાથી અંકલેશ્વર આપણું માત્ર 15 થી 20 કિલોમીટર છે. પણ અહીંયા રોડ બહુ ખરાબ છે. આપણે ઠેઠ કવાંટથી નીકળ્યા ને ત્યારથી એવી પરિસ્થિતિ છે, સાવ ખરાબ. અને તમે રેતીના જે ઢગલા જોયા એ નર્મદા અને ઓરસંગની બે ભેગી થાય છે. આપણે રાજપીપળાથી ચાણોદ આવે, રાજપીપળાથી થોડુંક નજીક થાય ચાણોદ, જ્યાં નારણબલી થાય છે બધી. તો એ ચાણોદ, ત્યાં ચાણોદ આગળ આ બે નદી ભેગી થાય છે, ઓરસંગ અને નર્મદાની. તો અહીંયાની બધી રેતી અહીંયા આવે એટલે ટૂંકમાં અહીંયાથી ભરી રેતી બધી અહીંયા લઈ આવે અને અહીંયાથી બધી સપ્લાય થતી હોય છે. અને 43 મિનિટે આપણે પહોંચી ગયા છીએ સારંગપુર પાટિયા રાજપીપળા રોડ અને અંકલેશ્વરમાં. અહીંયાથી હવે અંકલેશ્વરની હદ ચાલુ થાય છે. પણ આ વગર ટ્રાફિક જામ થયો છે કારણ કે ડાયવર્ઝન જ એટલા છે અને વરસાદનું ધોવાણ જ એટલા થઈ ગયા છે. વાગે અને 14 મિનિટ થઈ ગઈ અને આપણે અંકલેશ્વરથી નીકળી ગયા. જાજો હોલ્ટ નહોતો, માત્ર 1 મિનિટનો કે પેસેન્જર ચડે ઉતરે એટલો જ હોલ્ટ હતો. અને અહીંયાથી ઘણા પેસેન્જર ડિબોર્ડ કર્યું. જેટલા તમે કહો ને આપણે રાજપીપળાવાળા જેટલા પેસેન્જર હતા ને બધા અહીંયા આપણે ઉતરી ગયા છે અંકલેશ્વર. 7 પ્લેટફોર્મનું અંકલેશ્વરનું બસ સ્ટેશન છે. ચાલો હવે અહીંયાથી જાસી આપણે સુરતવાળા રૂટે. અહીંયાથી સુરત થશે આપણું 60 કિલોમીટર અને અહીંયાથી વાલિયા અહીંયાથી જવાશે. અહીંયા વાલિયા 23 કિલોમીટર છે. અને રસ્તાની વાત કરી તો ભાઈ હમણાં રહેવા જ દેજો ભાઈ આ રૂટે આવવાનું, કારણ કે એવો ખરાબ રસ્તો છે કે હારી ગાડી નવી હોય ને એની પથારી ફરી જાય. ખરેખર બહુ ખરાબ રસ્તો હતો. ઝઘડિયાથી અને રાજપીપળા ચોકડી લગીનો હાવ ખરાબ રસ્તો છે, હાવ ખરાબ. વન વે ઉપર જ બધી ગાડી ચાલી છે અને એક બાજુ તો રોડ આખો ધોવાઈ ગયો, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ચાલો, વરસાદના હિસાબે બહુ ઘણું બધું નુકસાન થયું છે. એમાં રોડને તો સૌથી જ હજુ નુકસાન થયું છે. હવે સુરતવાળો આપણે નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ પાછા. હવે જોઈ વચ્ચે કે કેવું હોય છે કે સારું એવું ધોવાણ હશે તો આપણે દેખાડશે, નકર પછી આપણે સીધા સુરત. નદી કીમ નદી ફૂલ થઈ ગઈ છે અને તમને આજુબાજુ છે બધે ખેતર છે અને આ બાજુ તો ઈંટુના ભઠ્ઠા છે. એ બધું બે બાજુ એટલું જો, ઓલી બાજુ તો પણ અહીંયા ઘણું વધારે છે, બે બાજુ ખેતરોમાં એટલા પાણી આવી ગયા. ઈંટના ભઠ્ઠાએ ફૂલ કરી નાખ્યા, બધા ટૂંકમાં દબાઈ ગયા આખા ઈંટના ભઠ્ઠાએ. ટ્રાફિક એવડો જામ થયો તો અત્યારે ખુલ્લો પાછો. કેમ પહોંચ્યા આપણે? હજી 30 કિલોમીટર છે આપણું અહીંયાથી સુરત.
4:56 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશન એટલે કે સિલ્ક સિટી અને ડાયમંડ સિટીમાં આવ્યા. બહુ દિવસ પછી આપણે અહીંયા મુલાકાત લીધી છે. તો વિચાર છે હવે કાલે અહીંયાથી જ એક જર્ની કરી અને ભાઈ ઓલી બાજુ જ્યાં ગાડી પાર્ક કરતા હતા અહીંયાની હાલત તો જો ભાઈ, હા બધે પાણી ભરેલું છે. મતલબ મને લાગે કે હમણાં જે ઓલા વીકમાં વરસાદ પડ્યો એ હજી એનું પાણી ભરેલું છે. મને લાગે અહીંયા પણ હજી સવારે વરસાદ આવ્યો એવું લાગે છે. અત્યારનું વાતાવરણ પણ જોવો ભાઈ. ચાલો હવે અહીંયા 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. તો ચાલો હવે આપણે અહીંયા ચા પી લઈશું. તો આવી જાજો ભાઈઓ ચા પીવા. જ્યાં પાર્કિંગ બસો બધી કરે છે ત્યાંની હાલત જો તમે, ગ્રાઉન્ડમાં પાણી તમને જોવા મળે. જ્યાં જો અહીંયા પાણી જોવા મળશે. અત્યારે પણ એટલો વરસાદ અંધારો છે અને 5:07 આપણે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને આપણી હારોહાર હાલે છે ખેરારું સુરત વલસાડવાળી, પણ આપણી હારે જ રહેશે વલસાડ લગી તો. અને અત્યારે સુરત પોરબંદર લાગી ગઈ છે. એક અમિતભાઈની પણ લાગી ગઈ છે. અમિતભાઈ તો અત્યારે હતા નહીં. અને એક અડાજણ સુરત મુન્દ્રાવાળી છે અને એક સુરત ધાનેરાવાળી, અને આગળ ઊભી છે ઓલપાડ સુરત સંતરામપુરવાળી છે. છ વાગે અને 40 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ નવસારીના બસ સ્ટેશને. 10 પ્લેટફોર્મનું નવસારીનું બસ સ્ટેશન છે. અને આજે ટ્રાફિક થોડોક વધારે રહ્યો, એટલા માટે રહ્યો કે કારણ કે હવે ગણપતિનું આગમન છે. આપણા ગણપતિ બાપા આવવાના છે 7 તારીખથી. તો એને હિસાબે આજે ઘણું ટ્રાફિક રહ્યું હતું. તો થોડી લેટ થતી જાય છે મને એવું લાગે છે. અને આપણા સબસ્ક્રાઈબર ભાઈ અને આપણા ઇન્સ્ટાના કિંગ છે બધા અહીંયાના. અચ્છા, એક તમારું પહેલાં નામ કહી દો. અંકુર પટેલ. અંકુરભાઈ પટેલ છે. પ્રોપર તમે અહીંયાના જ ને? પ્રોપર નવસારીના છે. અને આપણાને સ્પેશિયલ મળવા આવ્યા છે. અને એની એક ઇન્સ્ટા આઈડી છે, તો એ પણ તમે એકવાર એની ચેનલમાં જાજો અને જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અચ્છા, ઇન્સ્ટા આઈડી કઈ તમારી? જીએસઆરટીસી નવસારી. જીએસઆરટીસી નવસારી છે. પોતે પ્રોપર નવસારીના છે અને આપણા સ્પેશિયલ મળવા આવ્યા છે. તો મેં તમને કે સાગરભાઈ થોડાક સિનેમેટિક સીન લઈ આવ્યા છો તમે, તો ચાલો તો હવે અહીંયાથી પણ હવે ઘણા પેસેન્જર ડીબોર્ડ કર્યું છે. તો ચાલો ફટાફટ અહીંયાથી થોડાક આપણે સિનેમેટિક, એની બાઇક લઈ આવ્યા છે તો સિનેમેટિક સીન લઈ લઈ. નવસારીથી હવે આપણે નીકળી ગયા છીએ અને આજે તો ગણપતિ બાપા બધા ઘરે લઈ આવતા હતા એના હિસાબે ફૂલ આજે ટ્રાફિક જોવા મળ્યો આપણાને. તો માનો આપણે બસ સ્ટેશનથી હાઈવે ઉપર આવતા માનો અડધીથી પોણી કલાક થઈ ગઈ, એટલો આજે ટ્રાફિક જામ થયો હતો. હજી જસ્ટ આપણે નેશનલ હાઈવે ઉપર આવ્યા છીએ અને પછી અંકુરભાઈ કહેતા હતા કે સાગરભાઈ અહીંયા હાઈવે ઉપર ઊભો છો, પણ આજે ટ્રાફિકના હિસાબે પછી મેં એને ના પાડી દીધી. મેં તો રહેવા દે અંકુરભાઈ, આપણે નથી કરવું, વળી આપણા હિસાબે કોઈને લાગે કરે નુકસાન થાય એના કરતાં મેં તો રહેવા દો. આજે નેક્સ્ટ ટાઈમ આપણે સિટીમાં લઈ લો, કારણ કે હાઈવે ઉપર અત્યારે હાલતું હોય તો બધા ડમ્પર હાલતા હોય, આઈસરું હાલતી હોય, ટ્રાવેલ્સું બધી હાલતી હોય, બસું બધી હાલતી હોય. તો એને હિસાબે હજી અંકુરભાઈને એટલી ઉંમર નથી, પણ ખોટું લાગે કરે અંકુરભાઈને નુકસાન થાય એવું નથી કરવું. એટલે ચાલો હવે સિનેમેટિક સીન આપણે નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે સિટીમાં એટલે કે નવસારીમાં લઈ લેશી. અને પોતે પ્રોપર નવસારીના જ છે. તો ચાલો હવે આવશે આપણું, હવે આવશે ચીખલી જાજુ નથી. આપણે માનો 15 થી 20 કિલોમીટરના અંતરે આપણે ચીખલી થાય છે. ત્યાંથી પછી આપણે થાય વલસાડ. જો વિચાર છે મારો ચીખલીથી એક જર્ની છે, જો એ બસ આજે અનુકૂળ આવી ગઈ, ભેગી થઈ ગઈ, તો હું આપણે ચીખલી જ આ બ્લોગ આપણે એન્ડ કરી દઈશું. વાગે અને 44 થઈ ગઈ ને આપણે ચીખલી આવી ગયા છીએ. અહીંયા આપણી જર્ની પૂરી કરી છે એટલા માટે કે આપણે અહીંયાથી નેક્સ્ટ જર્ની અહીંયા છે. તો ચાલો આપણા ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો મહેન્દ્રભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 9 વર્ષ થાય. અચ્છા, 9 વર્ષ થઈ ગયા. અચ્છા, 9 વર્ષથી તમે ક્યાં રૂટમાં ચાલ્યા? પહેલા સ્ટાર્ટિંગમાં તો સુરત ડેપોમાં. અચ્છા, સુરત ડેપોમાં હતા. હા, 2.5 વર્ષ જેવું સુરત ડેપો. અચ્છા, પછી સુરતથી બદલી થઈ ડભોઈ. હા, ડભોઈ 2 વર્ષ જેવું ડભોઈ કર્યું. અચ્છા, પછી છોટાઉદેપુર. અચ્છા, છોટાઉદેપુરમાં કેટલા 3-4 વર્ષ થઈ ગયા? હા, 4 વર્ષ થઈ. 4 વર્ષ થઈ ગયા ને? અચ્છા, ઓમ તમારે રહેવાનું પ્રોપર રહેવાનું ક્યાં તમારે? કવાંટ તાલુકો મોટી ચીખલી.
અચ્છા, મોટી ચીખલી ગામ, કવાડ તાલુકો, એટલે માનો 15-20-25 કિલોમીટર હશે તમારું ગામ કે 35 કિલોમીટર? બસ 36 જેવું થાય. 35-36 જેવું કિલોમીટર હશે ને. અચ્છા, અત્યારે હવે તમે આપણે વલસાડ કેટલા વાગે પહોંચશો? વલસાડ હવે અડધા કલાક જેવું લાગશે, અડધો કલાક જેવું. અચ્છા, એટલે માનો અને પાછા અહીંયાથી રિટર્ન રિટર્ન થવા તરત ને એટલે કેટલી અડધી કલાક રેસ્ટ મળે? હવે આજે તો લેટ છે એટલે નહીં મળે. નહીં મળે એટલે તરત જ બહાર નીકળો. ભાઈ જો આજ બસ સવારે 9:30 વાગે છોટાઉદેપુરથી પહોંચે. ઓમ પહોંચવાનો ટાઈમ શું પ્રોપર? ઓમ ટાઈમ આ તો આજ ગણપતિ હતા એટલે થોડુંક લેટ થઈ ગયું. ઓમ પહોંચવાનો ટાઈમ શું આનો? 6:15 આસપાસ. અને નીકળવાનો ટાઈમ ત્યાંથી 8 વાગે, 8-10 અહીંયાથી નીકળવાનો ટાઈમ છે. તરત ને તરત પાછી રિટર્ન થઈ જાય છે. એટલા માટે તો આ રૂટમાં કોઈ આવતા હોય તો જરૂર અહીંયા આ ટૂંકમાં આ ટાઈમ નોટ કરી લેજો. અચ્છા, અને તમારે આમાં તો એસટીમાં હમણાં આવ્યા, એ પહેલાં તમારે શું કરતા? ડ્રાઇવિંગ જ કરતા? અરે મહેન્દ્રભાઈનું જબરદસ્ત ડ્રાઇવિંગ છે ભાઈ. એકવાર એની યારે મુલાકાત કરજો, એકવાર એની યારે જર્ની કરજો. ચાલો, થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ. ફરી મુલાકાત કરશી તમારી યારે છોટાઉદેપુરમાં.